નમસ્કાર, જય માતાજી મિત્રો. આ બધાનું હાર્દિક સ્વાગત છે. સબ્જેક્ટ ભારતનું જીકે, 50 MCQ. લેટ સ્ટાર્ટ. પ્રથમ પ્રશ્ન, ઇતિહાસ શબ્દ કઈ ભાષાના મૂળ શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ઇતિહાસ સંસ્કૃત ભાષાના મૂળ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સૌથી પ્રાચીન સિક્કાઓને કયા સિક્કા તરીકે ઓળખવામાં આવે છે? પ્રાચીન સિક્કાઓને પ્રાચીન આહત તરીકે ઓળખવામાં આવે છે. ઇતિહાસના પિતા તરીકે હેરોડોટસને ઓળખવામાં આવે છે. લોથલ કઈ નદી કિનારે આવેલું છે? ભોગાવાના નદી કિનારે આવેલું છે. પાંચમો પ્રશ્ન, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2017 કોને એનાયત કરવામાં આવ્યો? વિનોદ ખન્નાને. છઠ્ઠો પ્રશ્ન છે, જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા નીચેનામાંથી કોણ છે? આશાપૂર્ણા દેવી. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા નીચેનામાંથી કોણ છે? આશાપૂર્ણા દેવી. સાતમો પ્રશ્ન, વિશ્વ રક્તદાન દિવસ 14 જૂન. વિશ્વ રક્તદાન દિવસ 14 જૂન છે. વિશ્વ રક્તદાન દિવસ 14 જૂન. આઠમો પ્રશ્ન છે, સફેદ કમળ એ કયા દેશનું રાષ્ટ્રીય ચિહ્ન હોય છે? સફેદ કમળ એ કયા દેશનું રાષ્ટ્રીય ચિહ્ન હોય? સફેદ કમળ એ ઇટાલી દેશનું રાષ્ટ્રીય ચિહ્ન હોય છે. નવમો પ્રશ્ન છે, 1986 તત્કાલીન ભારત અફઘાનિસ્તાન વચ્ચે કઈ રેખા ડુરાન્ડ રેખા છે એનું અસ્તિત્વ 1986 થયું? 10મો પ્રશ્ન છે, ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક લખનઉ ખાતે છે. ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે? લખનઉ. ભારતમાં સૌથી વધુ જૈન લોકોની વસ્તીવાળું રાજ્ય નીચેનામાંથી ગુજરાત. 12મો પ્રશ્ન છે, ધ ગાંધીયન વે કૃતિ નીચેમાંથી કયા લેખકની છે? આચાર્ય કૃપલાણીની. ધ ગાંધીયન વે કૃતિ આચાર્ય કૃપલાણી છે. 13મો પ્રશ્ન છે, પંચમઢી અભયારણ્ય ક્યાં આવ્યું છે? પંચમઢી અભયારણ્ય મધ્યપ્રદેશમાં આવેલું છે, MP. 14મો પ્રશ્ન છે, નીચેનામાંથી અસમ રાજ્યની રાજધાની કઈ છે? અસમ રાજ્યની રાજધાની છે દિસપુર. 15મો પ્રશ્ન જણાવો. 15 પ્રશ્ન છે, ઈસવીસન 1997 એશિયાનું પ્રથમ વિજ્ઞાન નગર ક્યાં બાંધવામાં આવ્યું? કોલકાતામાં. 16મો પ્રશ્ન છે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી આ સૂત્ર કોણે? તો ઇન્દિરા ગાંધીએ આપ્યું છે. 17મો પ્રશ્ન છે, તાજેતરમાં કયા વર્ષમાં 500 થી 1000ની ચલણી નોટો રદ થઈ? 2016માં. 18મો પ્રશ્ન છે, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વની કામગીરી કરનાર કયો એવોર્ડ આપવામાં આવે છે? વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે મહત્વની કામગીરી માટે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ. શહીદ એ આઝમ ઉપનામ તરીકે કોને ઓળખવામાં આવે છે? શહીદ એ આઝમ તરીકે ભગતસિંહને ઓળખવામાં આવે છે. કોને? ભગતસિંહ. 20મો પ્રશ્ન છે, ભારતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય નીચેમાંથી? બિહાર. ભારતમાંથી સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય બિહાર. 21મો પ્રશ્ન છે, બાળ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? બાળ અધિકાર દિવસ 20 નવેમ્બર 20 નવેમ્બર બાળ અધિકાર દિન ઉજવવામાં આવે છે. 22મો પ્રશ્ન છે, ભારતના પ્રથમ વાઇસરોય નીચેમાંથી કોણ હતા? ભારતના પ્રથમ વાઇસરોય નીચેનામાંથી લોર્ડ કેનિંગ. 23મો પ્રશ્ન છે, ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર નીચેનામાંથી ભારત રત્ન પુરસ્કાર છે. 24મો પ્રશ્ન છે, ભારતના કયા રાજ્યમાંથી કર્કવૃત પ્રસાર થતો નથી? મહારાષ્ટ્ર રાજ્યમાં થતો નથી કર્કવૃત પ્રસાર, પરંતુ રાજસ્થાન, ઝારખંડ, ત્રિપુરામાંથી કર્કવૃત પ્રસાર થાય છે. 25મો પ્રશ્ન, નીચેનામાંથી ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન ત્રંબેક ડુંગરમાંથી છે. ક્યાંથી? ત્રંબેક ડુંગરમાંથી ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે. ઈસવીસન 1026માં ગુજરાતના સોમનાથ મંદિર પર કયા મુસ્લિમ રાજ્યે આક્રમણ કર્યું? મહમૂદ ગજનવીએ. 27મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા મુઘલ રાજાના સમયમાં મુઘલ સામ્રાજ્યનો સુવર્ણયુગ મનાય છે? શાહજહાંના સમયમાં સુવર્ણયુગ મનાય છે. સુવર્ણયુગ મુઘલ રાજા શાહજહાં.
નર્મદા બંધને સુપ્રીમ કોર્ટે કઈ સાલમાં મંજૂરી આપી હતી? 2000માં. ઈસવીસન 2000 સાલમાં. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ નામની સંસ્થા અમદાવાદ ખાતે આવેલી છે. 30મો પ્રશ્ન છે. દેશના સર્વાંગી વિકાસ માટે ક્યારે આયોજન પંચની રચના કરવામાં આવી? તો કે 1950માં કરવામાં આવી. ક્યારે? તો 15 માર્ચ 1950માં આયોજન પંચની એટલે કે યોજના આયોગની રચના કરવામાં આવી. આઈએમપી પ્રશ્ન. ભારતનો ઊંચામાં ઊંચો જોગનો ધોધ કર્ણાટકમાં કઈ નદી ઉપર આવેલો છે? શરાવતી નદી ઉપર આવેલો છે. આ પ્રશ્ન બીએમસીમાં પૂછાણો હતો મિત્રો. બીએમસીમાં પ્રશ્ન પૂછાણો હતો. જોગનો ધોધ કઈ નદી ઉપર આવેલો છે? તો કે શરાવતી નદી ઉપર આવેલો છે. કયા રાજ્યમાં? કર્ણાટક રાજ્યમાં. ઊંચામાં ઊંચો ભારતનો જોગનો ધોધ છે. વિશ્વનો મોટામાં મોટો ગોળ ગુંબજ ભારતના ક્યાં આવેલો છે? વિજયપુરમાં આવેલો છે. 33મો ટોડા નામની જાતિ મુખ્યત્વે ભારતના કયા રાજ્યમાં વસે છે? ટોડા નામની જાતિ મુખ્ય ભારતમાં તમિલનાડુમાં વસે છે. ભારતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે? કપાસનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ગુજરાત અને આંધ્રપ્રદેશમાં થાય છે. ગુજરાત અને આંધ્રપ્રદેશમાં કપાસનું ઉત્પાદન વધુ થાય છે, સૌથી વધુ. 35મો પ્રશ્ન છે. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું છે? સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું? આર.કે. ષણમુખમે રજૂ કર્યું છે. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું? આર.કે. ષણમુખમે રજૂ કર્યું છે. 36મો પ્રશ્ન છે. નીચેનામાંથી કયો ધર્મ છે જેમાં એક પણ ધાર્મિક વિધિ હોતી નથી? 36. નીચેનામાંથી કયો ધર્મ છે જેમાં એક પણ ધાર્મિક વિધિ હોતી નથી? બાહાઈ ધર્મ. 37મો પ્રશ્ન છે. ફિલિપિન્સ સરકાર દ્વારા રેમન મેગ્સેસ એવોર્ડ ક્યારે આપવામાં આવે છે? આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ? ભારતીય છે વિનોબા ભાવે. 38મો પ્રશ્ન છે. ઈસવીસન 1965માં ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે 65થી. 39મો પ્રશ્ન છે. રમતગમત ક્ષેત્રે કામગીરી કરનાર રમતગમતના કોચને કયો એવોર્ડ? દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે કોચને. 40મો પ્રશ્ન છે. ભારતમાં મહાનદી ઉપર ભારતમાં કયો બંધ બાંધવામાં આવ્યો છે? હીરાકુંડ બંધ બાંધવામાં આવ્યો છે. મહાનદી ક્યાંની? અસમ. હીરાકુંડ બાંધવામાં આવ્યો છે. 41મો પ્રશ્ન છે. ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક ભારતમાં કયા રાજ્યમાં આવેલો છે? હિમાચલ પ્રદેશમાં આવેલો છે. નીચેના જોડકાને યોગ્ય રીતે જોડો. તો તેલંગાણામાં ઉર્દુ ભાષા છે. નાગાલેન્ડમાં અંગ્રેજી ભાષા છે. ગોવામાં કોંકણી ભાષા છે. અને ત્રિપુરામાં બાંગ્લા ભાષા છે. 43મો પ્રશ્ન છે. ભારતમાં સૌથી ઓછી સાક્ષરતા વાળો કેન્દ્રશાસિત પ્રદેશ નીચેનામાંથી કયો? દાદરાનગર હવેલી છે. 44મો પ્રશ્ન છે. ભારતમાં મુસ્લિમ સલ્તનતનો પાયો કોણે નાખ્યો? ભારતમાં મુસ્લિમ સલ્તનતનો પાયો મોહમ્મદ ઘોરીએ નાખ્યો છે. 45મો પ્રશ્ન છે. 1670માં કઈ પ્રજા ભારતમાં વેપાર કરવા આવી હતી? ફ્રેન્ચ પ્રજા છે ભારતમાં વેપાર કરવા આવી હતી. 1670માં ફ્રેન્ચ ભાષા ભારતમાં વેપાર કરવા આવી હતી. 46મો પ્રશ્ન છે. ભારતમાં ઈસવીસન 1916માં કયા આંદોલનની શરૂઆત થઈ હતી? તો હોમ રૂલ આંદોલનની શરૂઆત થઈ હતી. 47માં દેશના સંરક્ષણ દળોમાં દુશ્મનો સામે જાનના જોખમે અદ્વિતીય શૌર્ય અને સ્વાર્પણ બતાવવા ભારતીય સૈનિકોને કયો પુરસ્કાર A અને B બંને મળે છે? એટલે કે પરમવીર ચક્ર મળે છે અને મહાવીર ચક્ર મળે છે. 48માં 1 એપ્રિલ 1774માં ના રોજ બોમ્બે અને મદ્રાસથી પોસ્ટ ઓફિસ સેવાની શરૂઆત કોના દ્વારા? વોરન હેસ્ટિંગ્સ દ્વારા કરવામાં આવી હતી. ક્યાંથી? બોમ્બે અને મદ્રાસથી. મદ્રાસ એટલે તમિલનાડુ. 49 મધ્યપ્રદેશ સરકાર દ્વારા
સંગીત ક્ષેત્રે યોગદાન આપનારને કયું સન્માન આપવામાં આવે છે? સંગીત ક્ષેત્રે યોગદાન આપનારને તાનસેન સન્માન આપવામાં આવે છે. છેલ્લો પ્રશ્ન છે, ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન મેળવનાર અટલ બિહારી વાજપેયીનું નિધન ક્યારે થયું? તો કે 2018માં નિધન થયું છે મિત્રો. તો મિત્રો આ હતા 50 પ્રશ્નો ભારતનું જીકે. ધન્યવાદ.